કેમ કે તમે આ કન્ફર્મ કરવા નીકળ્યા છો. દુનિયાને વિશ્વાસ નથી કે આ કરી શકશે, પણ મને તમારા ઉપર 110% વિશ્વાસ છે કે તમે આ સાબિત કરીને દેશો કે હું આત્મનિર્ભર છું, હું મારા પરિવારની જવાબદારી મારા ખંભા ઉપર લઈને બેઠો છું, હું મારા પરિવારને કહીશ કે મોજ કરો, હવે તમારો દીકરો કમાય છે, તમે ચિંતા ના કરશો. એટલે બિલકુલ ગભરાવાની જરૂર નથી. કે ગભરાટ હંમેશા એને જ થાય કે જેને દિલથી મહેનત કરી હોય. ગભરાટ હંમેશા એને જ થાય કે જેનું પરિણામ 100% સાચું હોય અને શ્યોર હોય. એટલે તમને ગભરાટ થતી હોય તો એનો મતલબ 110% એવો થાય કે તમે દિલથી મહેનત કરી છે, તો તમારું પરિણામ શ્રેષ્ઠ આવશે. તો તમે ખાલી ખોટા દુઃખી થઈ, નિરાશ થઈ, નારાજ થઈ અને આવા 3-4 દિવસ બગાડશો નહીં જિંદગીના. કેમ કે મને વિશ્વાસ છે કે તમારું પરિણામ 100% પોઝિટિવ છે, તમારું પરિણામ હકારાત્મક છે, તમે 100% પાસ છો. જિંદગીમાં કોઈ દી કોઈ 9 વાગ્યા પહેલાં ઉઠ્યું ન હોય ને એક હું દોડી જાય એમ આપણને ભરોસો આવે? તમે તો 4-4 વાગે ઉઠ્યા છો, 5-5 વાગે ઉઠ્યા છો, 6-6 વાગે ઉઠ્યા છો, આવી ઠંડીમાં ખુલ્લા પગે દોડ્યા છો. હવે તમે ના પાસ થાવ તો પાસ એ કોણ થાય? એટલે બિલકુલ મગજ